નમસ્તે મિત્રો, આજે આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં. આજે આપણે અધ્યાય 5 હરિને ગુરુકુળનો ત્યાગ કરવો પડ્યો થી શરૂ કરીશું. છેલ્લા વિડીયોમાં આપણે જોયું હતું કે હરિના અલ્લાહ માલિક બોલવા પર ગુરુકુળમાં ભારે ખળભળાટ મચી ગયો. કોઈ વિદ્યાર્થીને ગુરુને પૂછવાની હિંમત ના ચાલી કે હરિ ક્યાંથી આવ્યો છે. ગુરુજીને લાગ્યું કે આખા ગુરુકુળમાં હરિના અલ્લાહ માલિક બોલવાથી ભારે અશાંતિ થઈ ગઈ છે, પરંતુ કોઈ બોલવાની હિંમત કરી શકે તેમ નથી. એમને થયું સમય જતાં બધા ભૂલી જશે. એમ વિચારી તેઓ નિત્ય કર્મોમાં પરોવાઈ ગયા. હરિ પણ રોજના કાર્યોમાં લાગી ગયા. રાતે 2 ઈર્ષાળુ વિદ્યાર્થીઓ લપાતા છુપાતા ગામમાં ગયા અને મુખિયાના ઘરે પહોંચ્યા. રાત્રે વિદ્યાર્થીઓને આવેલા જોઈ મુખિયાને અચરજ થયું. એમણે પૂછ્યું, ભાઈ, તમે આટલી રાતે કેમ આવ્યા છો? ગુરુકુળમાં બધું બરાબર છે ને? તમને ગુરુજીએ મોકલ્યા છે? જે કાર્ય હોય તે જલ્દી કહો, અમને ગુરુજીની ચિંતા થાય છે. કાકા, ગુરુકુળમાં બધું બરાબર છે. ગુરુજીએ અમને મોકલ્યા નથી. અમે તમને એક ખૂબ મોટી વાત કહેવા આવ્યા છીએ. કહો, મુખિયાએ કહ્યું. ગુરુજીએ હરિ નામના એક નાનકડા છોકરાને ગુરુકુળમાં પ્રવેશ આપ્યો છે. એ બહુ નાનો છે, એટલે ગુરુજી એને પોતાના ખંડમાં રાખે છે. એને અમારી સાથે જ ભણાવે છે. એ બહુ બોલતો નથી. ગુરુજી એના પાસે ગુરુકુળનું કોઈ પણ કામ પણ કરાવતા નથી. એની કોઈ પણ પરીક્ષા પણ લેતા નથી. ગુરુજી રોગીઓને ઔષધિ આપે છે, એમાં એ મદદ કરે છે. એકવાર પત્યો ગુરુકુળમાં આવ્યો. હરિ અને ગુરુજીએ એની બહુ સેવા કરી. એને રોજ લેપ લગાડતા અને એ પત્યો સારો થઈ ગયો. જતી વખતે ગુરુજીને પગે લાગીને હરિને પણ પગે લાગ્યો. તો હરિએ કહ્યું, અલ્લાહ માલિક. અમે એને પૂછ્યું, તું મુસલમાન છે? તો બોલ્યો, હું હરિ છું, પણ આ કાકા મુસલમાન છે. કાકા, તમે ગુરુજીને પૂછો. અમે તો ગુરુજીને પૂછી ન શકીએ. આ હરિ હિન્દુ છે કે મુસ્લિમ? મુખિયા પણ ચમક્યો. એ બોલ્યો, તમે જાઓ, હું ગુરુજીને પૂછીશ. વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા. તેઓ ખુશ થતા હતા કે હવે હરિને ગુરુકુળ છોડવું જ પડશે. ચોક્કસ એ મુસ્લિમ હશે. આમ વિચારીને વિદ્યાર્થીઓ ચૂપચાપ આવીને સૂઈ ગયા. મુખ્યો વિચારવા લાગ્યો કે આ તો ઘોર પાપ કહેવાય. ગુરુકુળમાં મુસ્લિમ છોકરો કેવી રીતે રહી શકે? ગુરુજીને પૂછવું પડશે. વિચારીને મુખિયાએ પંચાયતના સભ્યોને ભેગા કર્યા અને આ વાત કરી. બધાએ એકમતે કહ્યું કે આ છોકરો ગુરુકુળમાં તો ન જ રહી શકે. ગુરુજીને મળવું પડશે. તેઓ બીજા દિવસે સાંજે ગુરુજીને મળવા ગુરુકુળમાં આવ્યા. ગુરુજીએ બધાને આવકાર આપ્યો અને પોતાના ખંડમાં બેસાડ્યા. જે વિદ્યાર્થી મુખિયાને મળવા ગયો હતો તે બધા માટે જળ લઈને ગુરુજીના ખંડમાં ગયો અને બધાને જળ આપ્યું. હરિ તે સમયે ગુરુજીના ખંડમાં એક ખૂણામાં બેસી અધ્યયન કરી રહ્યા હતા. એ વિદ્યાર્થીએ મુખિયાને સંકેત કરી હરિને બતાવ્યો. મુખ્યો હરિને જોઈને આશ્ચર્ય પામ્યો. આ તો બહુ નાનો છે, પણ કેટલો તેજસ્વી અને રૂપાળો છે. ગુરુજી બોલ્યા, આજે અચાનક તમે અહીં આવ્યા? મને બોલાવી લેવો હતો ને? ગુરુજી, વાત જરા જટિલ છે. તમારા ગુરુકુળમાં એક મુસ્લિમ છોકરો ભણે છે, એ વાત સાચી? ગુરુજીને સમજાઈ ગયું કે ગઈકાલની વાત મુખિયાને કોઈ કહી આવ્યું છે. ગુરુજી બોલ્યા, મને એના વિશે ચોક્કસ ખબર નથી, પરંતુ એનું નામ મેં હરિ પાડ્યું છે. પણ ગુરુજી, મુખિયાને શું બોલવું તે સૂઝ્યું નહીં. ગુરુજીને થયું, હું કંઈ પણ કહું, આ લોકોની શંકા દૂર થવાની નથી. કદાચ હરિને પણ ક્ષતિ પહોંચાડી શકે. પડવારમાં નિર્ણય કરીને ગુરુજી બોલ્યા, તમારી ઈચ્છા ન હોય તો હું એને ગુરુકુળમાંથી બીજે મૂકી આવું છું. તમે નિશ્ચિત રહો. પંચોને તો એટલું જ જોઈતું હતું. તેઓ ચાલ્યા ગયા. તે રાતે જ ગુરુજી થોડો સામાન લઈને ગુરુકુળમાંથી હરિ સાથે નીકળ્યા અને પશ્ચિમ દિશામાં ચાલવા લાગ્યા. ઇતિ સદ્ગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં હરિને ગુરુકુળનો ત્યાગ કરવો પડ્યો નામનો અધ્યાય 5 સમાપ્ત. ઓમ શ્રી સાંઈ શરણમ મમ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ સાંઈરામ.